તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર। મિત્રો, હમણાં સોશિયલ મીડિયાની અંદર હેમંત ચાવડાના જે કોઈ વકીલ તરીકે ઓળખાય છે એના વિડીયો ખૂબ જ વાયરલ થાય છે। જે સોશિયલ મીડિયાની અંદર એવું બોલે છે કે હું 50 રૂપિયામાં કોઈ પણ છોકરીને આમ કરી નાખું, તેમ કરી નાખું, ને મારે જેનું કામ હોય તો એ છોકરી મારી સામેથી આવે છે। ને અલગ અલગ એનું બકવાસ સાંભળીને લોકો બધા પાગલ થઈ ગયા છે, કેમ કે એ વકીલના નામ ઉપર કલંક છે। તો એની સાથે આજે હકુભા કાઠી વાતચીત કરે છે અને મનસુખભાઈની પણ વાતચીત થાય છે। તો આખો ઓડિયો સાંભળો ને ઓડિયો સાંભળ્યા પછી આવા વકીલ હોય જે સોશિયલ મીડિયાની અંદર આવું બોલતા હોય એની માટે ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો સાંભળો ઓડિયો તમે। હા, નંબર બોલો તો એના કોના? હેમંત ચાવડાના હેમંત ચાવડાના છે 92 6 52 92 6 52 58 0 97 58 97 0 97 ચાલુ રાખો। તમારો कॉल होल्ड पर मुकवामा આવ્યો છે। कृपा કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। द पर्सन यू आर हेलो, હેમંત ચાવડા हाँ बोलो। એટલે હકુભા કાઠી દરબાર બોલું છું। हाँ बोलो बोलो। હા, ઓલા નાગદાનને તમે શું કીધું કે મનસુખભાઈના માણસ છે ને તમે ઓલી કોમેન્ટ ઈ નાગદાનનો જે વિડીયો મેક્યો એમાં કોમેન્ટ શું લખી કે મનસુખની દીકરી માટે રેપ થયો તેનું શું, એ તમારી કોમેન્ટ છે ભાઈ। એવા સોશિયલ મીડિયામાં તો આવે છે એવું, આપણે તો સાંભળેલું છે। તમે હે શું સાંભળ્યું છે? તો આપણે ઉદય ડોડિયા રહ્યા ને જાહેરમાં ગયા છે મનસુખભાઈમાં છોકરી માટે જે રેપ થયો। અરે એનું કેમ નથી અરે આવતું? તું વકીલના પેટનો છે કે કેવો છો? એવી કોમેન્ટ કરાય અમે મનસુખના માણસ છીએ? તું નાગદાની એમ નહીં, આવું બધું બોલવાનું કઈ સભ્યતા છે? મારી વાત સાંભળો કે Comment શું કામ કરો તમે ભાઈ? તમે જે શબ્દ બોલો છો ને એ અવ્યવસ્થિત છે। અવ્યવસ્થિત પણ એમ નહીં, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મનસુખભાઈ નો માણસ છું, મારી વાત સાંભળો। હું તમે મનસુખભાઈ નો માણસ છું। જે હોય ઈ, મારી વાત સાંભળો, જે શબ્દ તમે વાપરો છો ને એ અવ્યવસ્થિત છે। તો આ એમ નહીં, મનસુખભાઈ ની દીકરીનું જે રેપ નું કેસો એ તારો ભાઈ અવસબત છે, ધારો છે? મારી વાત સાંભળો, ઉદય એની માને અણાવે, એટલે ઉદય ડોડિયા એની માને અણાવે, ગમે એ અણાવે, તો તમારી મારી વાત કરવાની જરૂર કેમ? તમે શા માટે ફોન કર્યો છે? તમે એમ નહીં, તમે જો મનસુખભાઈ શા માટે ફોન શા માટે કર્યો છે? હે, તું એક નંબર નો નાપાવટ માણસ છો કે છોકરીઓને અંદર લઈ જાતો ઓફિસમાં અને ફોન શા માટે મને ફોન શા માટે કર્યો છે? ફોન શા માટે એટલે ઓલા નાગદાર ને કીધું કે મનસુખભાઈ ના માણસ છે એમ? એટલે શું એટલે મને ફોન કરવાનું કારણ શું છે? ફોન કરવાનું ઈ કારણ કે કોઈની બી બેન દીકરીને આવું તમે કોમેન્ટ લખી છે તો તમે જોયું છે? હે, હાલો હાલો, હાલો, કોમેન્ટ લખી છે તો એ કોમેન્ટ લખાય તમારથી એવી? એટલે ફોન કરવાનું કારણ શું છે? તમને બેનું દીકરીઓની ભેગું હોવાનું બહુ મન થાય તકલીફ શું છે? તકલીફ શું છે? વાત કરો। તકલીફ શું છે? બહુ મન થાય, તારો આલો નીચેનો છે એ બહુ ઊંચો થાય છે તારો। તકલીફ શું છે? તકલીફ શું છે? ભાષા વ્યવસ્થિત તકલીફ ની ક્યાં કરે છે? બેનું દીકરીઓની ભેગું હોવાનું તને બહુ મન થાય છે? તકલીફ શું છે? તકલીફ શું છે? ભાષા વ્યવસ્થિત એમ નહીં, ઓફિસમાં તું કે પૈસા નો હોય, હું વકીલ છું એટલે ગમે એ બેનું તકલીફ શું છે? તકલીફ શું છે વડીલ? મારી વાત સાંભળો। તું બેનું દીકરીઓની ઇજ્જત જ કરતો લુખા। તકલીફ શું છે એ મને કે? તકલીફ છે મને, તું બેનું દીકરીઓની ઇજ્જત નથી કરતો। તારી જેવો રાક્ષસ પાક્યો છે ને તેનો નાગતા નહીં તે રાક્ષસ પાક્યો, એની હારે વાતો કરી કરીને બેનું દીકરીઓની ઇજ્જત ઉપર ધજાગરા ઉડાડે છો। તું વકીલ છો તો શું છે? તું એમ કે કોઈ બેનું દીકરીઓ પાસે પૈસા ન હોય તો કપડા કાઢી આવવાનું હે? હાલો હાલો હાલો, એલા બોલ ને તારી માયા તને હરખો જડ્યો છે કે નથી જડ્યો? તારા બાપને નથી જોતું? હાલો, અરે બોલ નીચે ઓલા તને બોલ, આજ તો તને જો તને હું દેખાડું હું કોણ છું। તું ઓલા નાગદાન બાડા હારે વાત કર્યા કરે લંગડા, ઈ એના બાપ ઉપર હોતા ફરિયાદ કરી હતી ત્યારે મનસુખભાઈ એને બતાવ્યું, હરકું કહ્યું। અને તું એમ કેશો કે વકીલ થઈ અને બેનું દીકરીઓ પાસે પૈસા ન હોય તો મારા ઓફિસમાં કપડા કાઢીને આવવાનું, તું બેનું દીકરીઓની ઇજ્જત નથી કરતો હે?
અને પાછો ઉચ્ચનો દીકરો હતા. ઓલી લેડીઝ ને રાતને દી હેરાન કર્યા કરે ને ઓલો 2 પૈસાનો લુખો મજૂરીઓ નાગદાન ઈ ઓફિસમાં બેહે છે. એને 2 વીઘા જમીન છે ને એના બાપની ઉપર ખુદ ફરિયાદ કરીને જમીન હડપવાનું કરતો તો ઈ 2 પૈસાનો લુખો. એવા ઈજડાઓ અરે વાત કરીને અમારું ચોક કે અમે મનસુખભાઈના માણસ, અમે બધાયના માણસ છીએ, અમારા માટે બધા હરખા છે. એ તો એવું કીધું જાહેરમાં કે હું વકીલ છું, મારી ઓફિસમાં પૈસા ન હોય ને તો બેનું દીકરીઓને કપડાં કાઢીને આવવાના. એટલે તને એટલો બધો નીચેનો ઉત્સો થાય છે તો ઓલા સાયલેશન આવે ને એમાં ભરાઈ દે. હેલો બોલની ભાઈ બોલની. હેલો હા હેલો હા બોલું જ છું. હાલો હાલો. મનસુખભાઈ ની દીકરીને કોમેન્ટ લખીને તને શું ફાયદો થાય છે? હે હાલો. ઈ ઉદય ડોડિયા ને છે ને ઈ વેર રોડ ઉપર ઓલા બેન રહી છે ને ઈ બેન ને હું મળવા જવાનો છું. ઈ બેન ને જે પૈસા લીધા એને 30,000 રૂપિયા ઉદય ડોડિયા અને પાછા ઉછીના પૈસા લીધા. ઈ મારો ભાઈ બંધ છે એક દિનેશભાઈ કરીને, ઈ એની બાજુમાં જ રહે. બરાબર. એ ઉદય ડોડિયો જે ભૂવો બનીને ફરે છે ને અને એને જે કર્યું ઈ તું તારી માને હું કામ છો? હાલો. બીજાની બાવું બેન તમે. હેલો હેલો હાલો. એલા ભાઈ હાલો હાલો કેમ કરે? હા બોલ, શું તકલીફ શું છે? હે તકલીફ શું છે? એલા એક ધારું તકલીફ શું છે? તું બેનું દીકરીઓની ઇજ્જત હું કેમ નથી કરતો? અરે ભાઈ તકલીફ તને શું છે મારાથી? અરે તું બેનું દીકરીઓની ઇજ્જત નથી કરતો. તું કઈ જાતથી આવ્યો છે એમ કહું? અરે ભાઈ હું છે ને દલિત નો સમાજ નો છોકરો છું. આ તો દલિત સમાજ નો છોકરો હોય આવું હોય? બાબા સાહેબ ને માનવા વાળો છો? અરે ઘંટો મારો બાબા સાહેબ ને તું માને? તું દલિત બાબા સાહેબ ને ગાળું દેતો નહીં. બાબા સાહેબ ને ગાળું દેતો નહીં. ધ્યાન રાખજે. બાબા સાહેબ ને ગાળું દેતો નહીં. હાલી નહીં મળે. બાબા સાહેબ ને ગાળું દેતો નહીં. બાબા સાહેબ ના નામે ગાયું તો કોઈ બાબા સાહેબ ને ગાયું દીધી નથી. હરામીના તું તારી મા માતા બળાત્કાર કરી રહ્યો છો. અકુબા તમે સાંભળો. અકુબા બાબા સાહેબ ને કોઈ ગાયું દીધી નથી. હાંભળ સિનિયર ના હાંભળ સિનિયર ના તું તારી મા માતા બળાત્કાર કરી રહ્યો છો. તું તારી મા માતા બળાત્કાર કરી રહ્યો છો. તું તારી મા માતા બળાત્કાર કરી રહ્યો છો. બાબા સાહેબ ના હાઈકે કરીમાં હરામીના પેટના તું ઓની ભેગો ફરિયાદ કરવા ગયો તો તે કરી ફરિયાદ? ફરિયાદ કરવા ગયો તો ઉદય ડોડિયા ભેગો ફરિયાદ કરી. તારી મામા પેટમાં પાસો નહીં કરતો ફરિયાદ ન થાય. બાબા સાહેબ તું તારી માના પેટમાંથી પાસો નહીં કરતો ફરિયાદ ન થાય. સાંભળ તારી માને પૂછી લે. એમતા તારી માના ભાઈડા મારી વાત સાંભળ. તારી દીકરી માં તારી માને તું તારી મા માતા ખબર તારી માને પૂછી લે. સિનિયર ના બાબા સાહેબ ના નામે સરીખામાં તે તારી મા માતા બળાત્કાર કર્યો હોય. સાંભળ તે તારી મા માતા બળાત્કાર કર્યો હરામીના પેટના. એ તું 1 નંબર સિનિયર નો છો. તું વકીલ નથી, 1 નંબર સિનિયર નો છો. કેવો? અને તારા બાપા કીધું કે મારો વંશગર તારી માને પૂછી લે. તારા બાપુજી બહાર ગયા હતા ને તો તારી માએ ગમે બીજા કોક નો લઈ લીધો છે. એટલે તું છે ને એમતા આ સમાજ નો નથી. સાંભળી લે. તારી માએ તારા બાપા કીધું ઓલી છોકરીને ઓલી સુમિતાને તારા બાપા કીધું કે એમ તો મારો નથી. તો મિત્રો તમે હેમંત ચાવડાનો જે બકવાસ છે એ સાંભળ્યો. તો ખાસ કરીને આ સોશિયલ મીડિયાની અંદર અત્યારે આવા લોકો બહુ જ વધી ગયા છે જેને બોલવાની કોઈ લિમિટ નથી હોતી. બોલવાની તો વાત તો અલગ રહી, પણ કોની સામે શું બોલવું સોશિયલ મીડિયાની અંદર એવા શબ્દનો ઉપયોગ કરે છે આપણને સાંભળીને પણ શરમ આવે કે આ વકીલ છે કે શું છે. કેમ કે આવા ભાષાનો ઉપયોગ કરવાવાળા ક્યારેય વકીલ નથી હોતા ને જે એવી ઉપયોગ કરે છે સ્ત્રી બાબતે એવું બોલે છે જે આપણને સાંભળીને ચોંકી જાય. તો ખાસ કરીને જે આવા વકીલ હોય એની માટે કમેન્ટ કરો. આવા લોકો હોય જેને એમ કહેવાય બુદ્ધિ ઓછી છે તો એની માટે ખાસ કરીને તમારું શું કહેવાનું છે વિડીયોની કમેન્ટમાં લખો. વિડીયો શેર કરો. ચેનલમાં નવા હોય તો ગુજરાતના હરેક વાયરલ રેકોર્ડિંગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરો.